ગુજરાત ફર્સ્ટની એક વિશેષ રજૂઆત ગુજરાત આઇકોન, જ્યાં આપણે વાત કરીએ છીએ સક્સેસ સ્ટોરીઝ, લાઈફ સ્ટોરી અને સ્ટાર્ટઅપ વિશે. ત્યાં મારા મહેમાન બની રહ્યા છે અમુક જાણીતા કલાકારો અને જાણીતા ચહેરાઓ. આજે મારી સાથે સ્ટુડિયોમાં જે વ્યક્તિત્વ છે એમના વિશે કદાચ વધારે વાત કરવાની જરૂર નથી, પણ હા, એક વાત જરૂર છે કે જો કલાને સમર્પિત થવું હોય તો એ કંઈ સહેલું નથી. પણ વાત મહત્વની ત્યારે બને છે જ્યારે ઉભરતા કલાકારો હોય છે એ આપણા કલ્ચરને વધારે સાચવે છે. મારી સાથે આજે સ્ટુડિયોમાં છે ઇન્ટરનેશનલ ફોક સિંગર શ્લોક પટેલ. કેમ છો? એકદમ મજામાં. તમારા વિશે બહુ જ વાતો સાંભળેલી અને સ્પેશિયલી ઇન્સ્ટાગ્રામ પર બહુ જ બધા તમારા ગીતોના વિડીયો વાયરલ થયેલા. આજે શરૂઆતમાં જ હું તમને પૂછી લઉં કે ક્યારથી તમે આ સિંગર બનવાની શરૂઆત કરી? એકચ્યુઅલીમાં હું જ્યારે નાનો હતો ને ત્યારથી જ પરિવારની અંદર એક સાહિત્ય અને ફોકને પ્રત્યે એક પ્રેરણા મળી રહી. ત્યાંથી મારો સ્પાર્ક સ્ટાર્ટ થયો અને ત્યાંથી મારા કરિયરની શરૂઆત કરી. સ્કૂલ લેવલમાં, કોલેજ લેવલમાં હું ગાતો, પરફોર્મ કરતો. યુવા મિત્રો, સાથી મિત્રોના સપોર્ટથી અમુક પ્રોગ્રામમાં મને એમને વખાણ્યો, એમને મારા અવાજને પસંદ કર્યો. એટલા માટે એ મારું એક કહેવાય ને કે બ્રિજ બન્યો અહીંયા સુધીની મારી કરિયર માટે કરીને. બિલકુલ. અને જો વાત ચાલુ થઈ જ છે તો તમારો અવાજ એક વખત સંભળાવી દઈએ દર્શકોને. હે સૈયર મોરી આવડા હે તનાવ ધરીએ, હે મારા હૈયામાં હોળી બળે રે લોલ. સૈયર મોરી રે ચાંદાને પછવાડે, સૂરજ કેદી ઉગશે રે લોલ. બહુ જ સારી વાત કહેવાય કે ફોક સિંગરની સાથે સાથે અને એક ગુજરાતી કલાકારની સાથે સાથે પ્રોપર ગુજરાતી તરીકે તમે બિઝનેસ પણ કરો છો. તો કેવી રીતે આ બંને મેનેજ થાય છે? એકચ્યુઅલી મારા ફેમિલીનો બિઝનેસ છે. સો હું મારા બિઝનેસના ટાઈમે મારો બિઝનેસ સંભાળું છું. હું કંપનીનો ડિરેક્ટર પણ છું. અને જ્યારે મને બિઝનેસમાંથી થોડો રાહત મળે અને મારે જ્યારે શો હોય ત્યારે હું બિઝનેસને થોડો ટાઈમ સાઈડ પર રાખીને હું મારા શો પર ફોકસ કરું છું. અને જ્યારે શો ના હોય ત્યારે હું ડેઈલી મારો ઓફિસ વર્ક અને એ તો રેગ્યુલરલી હોય જ છે. બિલકુલ. અને જ્યારે સોંગ્સની વાત આવે, પરફોર્મન્સની વાત આવે, ડેફિનેટલી ગુજરાતી અને ફોકને તમે પસંદ કરો છો, પણ છતાં જ્યારે પરફોર્મન્સ આવે ત્યારે કોઈ લિસ્ટ તમે રેડી કરો કે મારે આવું જ કરવું છે? હા, એકચ્યુઅલી હું બેઝિકલી છે ને બધું જ ગાતો હોઉં છું, કે ફોક છે, સૂફી થઈ ગયું, બોલિવૂડ. બટ એ કહેવાય ને સિંગરનો કોઈક એક સોફ્ટ કોર્નર અને એક ઝોન હોય, એમાં મને ફોક વધારે પસંદ છે. એનું મને રીઝન છે કે આપણું ફોક અને આપણું સાહિત્ય જેમાં જે એક અલગ મજા છે ને ગુજરાતીમાં, એવી મને નથી લાગતું કે બીજા કોઈ સાહિત્ય અને ફોકમાં હોય. પણ પ્રતિસાદ તમને કેવો મળે છે જ્યારે તમે આ વિચાર અને પરફોર્મન્સ લઈને આગળ વધો છો? હા, બહુ સારો પ્રતિસાદ મળે છે. એકચ્યુઅલી મારી પોતાની યુટ્યુબ ચેનલ પણ છે, શ્લોક પટેલ. એમાં બહુ બધા સોંગ મેં અપલોડ કર્યા છે. સ્પેશિયલી મારું એક ભક્તિનાથ મેશઅપ છે જે બહુ બધા લોકોએ પ્યાર આપ્યો છે, બહુ બધા લોકોએ વખાણ્યું છે. મને એવું છે કે એ જે મારું પ્રભાતિયાનું જે મોર્નિંગની શરૂઆત છે એ એક ફોકના અલગ ઝોનથી માણસને સવાર સુધારે છે એવું હું માનું છું. અને એ લોકો પસંદ કરે છે, એ મને પણ ગમે છે. એ આપણી કલ્ચરલ મોર્નિંગ કહી શકીએ આપણે. અને જો વાત નીકળી છે તો થઈ જાય એકવાર. હા, તો એક મારું ભક્તિનાથનું એક બહુ જ સારું કેચી મને જે લાગે છે, જે મને વિચાર આવ્યો એ છે, રામ સભામાં અમે રમવાને ગયા તા, રામ સભામાં અમે રમવાને ગયા તા, પસલી ભરીને રસ પીધો રે, રામ સભામાં અમે રમવાને ગયા તા. આ અમુક સોંગ છે એ મારા બહુ અંતરથી છે, ક્લોઝ ટુ માય હાર્ટ. ઓકે, એટલે એને જ કદાચ સ્પિરિચ્યુઅલ તમે માની શકો. હવે ઇન્ટરનેશનલ ફોક સિંગર તરીકે તમે આગળ વધો છો, તો ત્યાં કયા કયા દેશમાં તમે અત્યાર સુધી પરફોર્મ કરી ચૂક્યા છો? એકચ્યુઅલી અમારી એક સંસ્થા છે ગુરુદા આર્ટ્સ, જે વર્ષોથી ઇન્ડિયન ફોકને ફોરેન કલ્ચરમાં રિપ્રેઝેન્ટ કરે છે. હું પણ એમનો એક મહત્વનો પાર્ટ છું. મારા મિત્ર ડિરેક્ટર જતીનભાઈ સાધુ જે ગ્રુપના ડિરેક્ટર છે, છેલ્લા વર્ષોની કંઈક જર્નીમાં મેં સ્પેન, ફ્રાન્સ, હંગેરી, પોર્ટુગલ, ચેક રિપબ્લિક અને પોલેન્ડ જેવા અનેક કન્ટ્રીઓમાં મેં પરફોર્મ કરેલું છે.
અને અપકમિંગ આ વર્ષે પણ અમે લોકો લાસ્ટ વર્ષની જેમ વર્ષોની જેમ ફોકને પ્રેઝન્ટ કરવા જઈ રહ્યા છીએ અને ટીમ ઇન્ડિયાને એઝ અ ફોક સિંગર હું રિપ્રેઝન્ટ કરવા જઈ રહ્યો છું. એ બહુ પ્રાઉડલી વાત છે મારી માટે. ખૂબ સરસ. અને જો વાત કરીએ અત્યાર સુધીની તમે ઇન્ટરનેશનલ જર્ની કરી છે, તો હવે 2025 નો કોઈ પ્લાન કહી શકો? હા, કંઈક નવું. એકચ્યુઅલીમાં જનરલી એક ફોક પરફોર્મન્સ અમે જનરલી કરતા હોઈએ છીએ. એક એ છે, અને મારા દુબઈમાં મારા શો થતા હોય છે. અને અપકમિંગ હું નામ નહીં લઉં પણ 1 થી 2 મૂવી આવી રહ્યા છે જેમાં પ્લેબેકમાં મારા પોતાના વોઇસ છે અને બેકગ્રાઉન્ડમાં મારા અવાજ પણ છે. જલ્દીથી સિનેમાઘરોમાં તમને મારા અવાજ સાંભળવા મળશે. નામ હું અત્યારે નહીં રિવીલ કરું. પણ બહુ ઓછા એવા કલાકારો હોય છે કે જે પહેલા ગુજરાતની પહેલા 12 બધું પતાય આવે, બધું પોતપોતાની રીતે સરસ કરે અને પછી હવે ગુજરાતમાં ફેમસ થઈ રહ્યા છે. પણ હા, એક વસ્તુ કહી શકાય કે આટલું બધું તમે કર્યું છે તો કોઈ એક યાદગાર શો કંઈક તો એવું રહ્યું હશે. એકચ્યુઅલી મારી લાઈફની 2 સારી મોમેન્ટ રહી છે. એક વસ્તુ કે જ્યારે મેં ટીમ ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરી એક સ્પેનના ફેસ્ટિવલની અંદર, તો ત્યાં ઓડિયન્સની અંદર ત્યાંના મેયર્સ, એના ડિરેક્ટરથી લોકોથી લઈને લોકલ ઓડિયન્સ, જે ફોરેનર્સ લોકો બધા ઓડિયન્સમાં હતા. અને મારા પરફોર્મન્સ પછી એ લોકોએ જે સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું છે, અને એ ટાઈમે એક અલગ વાઇબ્રેશન હોય છે ને આપણી અંદર. અને પરેડની અંદર જ્યારે હું ઇન્ડિયન ફ્લેગ હોસ્ટ કરીને ઉભેલો, 20 થી 25 અલગ અલગ કન્ટ્રીઓ હતી ત્યાં, અને એ હું જ્યારે આંખ બંધ કરું છું ને તો એ મોમેન્ટ હજી પણ મારી આંખોમાં આવે છે કે યસ, મને એવું લાગી રહ્યું છે એ વસ્તુ મને પ્રેરણા આપે છે કે યસ, યુ કેન ડુ ઇટ. અને સેકન્ડ અનધર મોમેન્ટ છે, યુ કેન કોલ એઝ અ ફેન બેઝ મોમેન્ટ. મારો એક ફોરેનની અંદર શો હતો, તો ખતમ કરીને અમે બેક સ્ટેજથી નીકળી રહ્યા હતા ત્યારે એક ફેન મારી જોડે આવે છે અને મને કહે છે કે સર, તમારો ઓટોગ્રાફ અને મને ફોટોસ તમારી જોડે ક્લિક કરવો છે. મેં કીધું ઓકે. મેં ઓટોગ્રાફ આપ્યો એટલામાંથી મને કોલ આવ્યો કે કાર રેડી છે, આપણે નીકળીએ હોટેલ માટે. મેં કીધું ડન છે. અમે લોકો હોટેલ માટે નીકળ્યા. મને ખબર નહીં કે ફેન મારો મારી પાછળ આવી રહ્યા છે, એમને મારે ફોટોગ્રાફ બાકી હતો. હોટેલ પહોંચ્યા, લગભગ અમે ફ્રેશ થયા, થોડો લંચ કર્યો. લંચ કરીને પછી અમે લોકો આરામ કરતા હતા. 2 કલાક પછી રિસેપ્શનમાંથી મને કોલ આવ્યો કે કોઈક વ્યક્તિ છે કે જે તમારો ઇંતજાર કરી રહ્યો છે. તો હું મારા નાઇટ વિયરમાં હતો અને હું નીચે આવ્યો અને જોયું ત્યારે મારી આંખો સરપ્રાઈઝ થઈ ગઈ કે કોઈ એક માણસ કે જે 2 કલાકથી મારી જોડે ફોટો પડાવવા માટે આટલો વેઇટ કરી રહ્યો છે, તો આ પ્યાર છે. એટલે ડેફિનેટલી આટલા જો ફેન બેઝ હોય તમારા, તો ક્યાંક ને ક્યાંક ગુજરાત કલ્ચરના પણ ફેન બેઝ બની રહ્યા છે વર્લ્ડ વાઇડ, બધા જ તમારા જેવા કલાકારો થ્રુ. તમારા યુટ્યુબ ચેનલ વિશે વાત કરીએ. એમાં જે સોંગ્સ છે એ ગુજરાતી ફોક સોંગની સાથે તમે બોલિવૂડ પણ ગાઓ છો, તો એકાદું કોઈ થઈ શકે એમાં? બોલિવૂડ. મોહબ્બત બરસા દેના તું, सावन आया है, तेरे और मेरे मिलने का मौसम आया है, सबसे छुपा के तुझे सीने से लगाना है, प्यार में तेरे हद से गुजर जाना है, इतना प्यार किसी पे पहली बार आया है. વાહ, ખૂબ સરસ. પણ એક મને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ તમારા યુટ્યુબ ચેનલ પર એ લાગી કે જેટલા પણ તમે ગીતો અને ફોક સોંગ ગાયા છે એમાં ભજન મેસઅપ એક રાખ્યું છે. બોલિવૂડ મેસઅપ, લવ મેસઅપ, આવું ઘણું બધું આપણે સાંભળ્યું હોય, પણ આ કંઈક અલગ છે. એના વિશે વાત કરો થોડી વિસ્તારમાં. અને ખૂબ લાંબુ પણ છે એ યુટ્યુબ પર. એકચ્યુઅલી મેશઅપ વર્ડ એવો છે ને, એ લોકો એવું કનેક્ટ કરતા હતા કે આ એક બોલિવૂડનો કાં તો એક એ જ સંગમ હોઈ શકે છે. જનરલી કોઈ એવું નામ આપ્યું નતું કે ભજનમાં બી મેશઅપ હોય, એવું જનરલી લોકોના માઇન્ડમાં ક્લિક ના થાય. અને મેં ટોટલ એ જે પ્રોજેક્ટ કર્યો એમાં ફોક અકોસ્ટિક ઇન્સ્ટ્રુમેન્ટ જ યુઝ કર્યા છે, કે ફ્લૂટ થઈ ગઈ, કે સિતાર થઈ ગયું, વાયોલિન થઈ ગયું. એમાં મેં ક્યારે બી ફ્યુઝન ટાઈપનો ટચ આપવાની ટ્રાય નથી કર્યો. ઇટ્સ સાઉન્ડ ઓલરેડી, મતલબ એ બી સારું જ સાઉન્ડ કરે. બટ મને એવું હતું કે મોર્નિંગ પ્રભાતિયા જ્યારે માણસ જ્યારે ઉઠે અને એ જ્યારે મારો મેશઅપ એને સંભળાય કાને, તો એને એક અલગ જ વાઇબ મળવી જોઈએ. જ્યારે જૂના જમાનામાં કહેવાતું ને કે સવારના મોરલા બોલે એટલે તમારો દિવસ સારો જાય, એટલે મને એવું હતું. અને આજે બી મારો એવો લિસનર વર્ક છે કે જે લોકો હજી પણ મને ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરે છે. અને યુ કાન્ટ બિલીવ કે મારી પાસે એવા બી મેસેજ છે કે એક મારા ફેન છે જે મને મેં જ્યારથી અપલોડ કર્યું ત્યારથી આજ દિવસ સુધી એ એક મેસેજ કરી રહ્યા છે, ફર્સ્ટ ડે તમારું મેશઅપ સાંભળ્યો, સેકન્ડ ડે તમારું મેશઅપ સાંભળ્યો, એમ કહીને 250 ડેઝ કન્ટિન્યુ એ મને સવારમાં મેસેજ કરી રહ્યા છે કે અમે તમારો મેશઅપ સાંભળ્યો.
તો એ મારી માટે બે રીતે સારી વસ્તુ છે કે મારો ફેન બેઝ મારો અવાજનો ચાહક છે અને મારા મેશઅપનો ચાહક છે, અને એ મેં કન્ટિન્યુ એ મને મેસેજ કરે છે. અને તમારી ચેનલ પર સૌથી વધારે વ્યુઅરશિપ પણ એ જ મેશઅપને મળી છે. સાચી વાત છે. બીજા કોઈ ગીતો વિશે વાત કરી શકો તમે, તમારા જ બનાવેલા અને કંઈ કમ્પોઝ કરેલું કંઈ પણ? હવે એક અપકમિંગ પ્રોજેક્ટમાં મેં એક ગુજરાતી ગીત બનાવ્યું છે કે જેમાં મેં મ્યુઝિકમાં સ્પેનિશ અને એરેબિક ટચ આપ્યું છે, અને એમાં કહેવાય ને કે આપણું છપાકરા ને એ મેં એડ કર્યું છે. વેરી સૂન હું એ રિલીઝ કરીશ, પણ મને એવું હતું કે કલ્ચર અને ફોક અને એનું સાહિત્ય ગુજરાતી હોવું જોઈએ, પણ મ્યુઝિક હું ફોરેન નાખીશ, અર્બન નાખીશ. તો મેં એ સ્પેનિશ અને એરેબિકનો મેશઅપ, એક કાઇન્ડ ઓફ મેશઅપ કહેવાય, એ બનાવી અને મેં ગુજરાતી સાહિત્યને એમાં એડ કરવાનો પ્રયત્ન કર્યો છે. અને તમારી વાત નીકળી છે તો એક લાઈફની સ્ટોરી સાથે મારું એક બહુ જ સારું ગીત સંકળાયેલું છે. બે લીટી પહેલા હું ગાઈશ, કદાચ તમને ખબર હશે. હે પણ અમે જાણ્યું ચલૈયાને પરણાવશું, હરે રે ને જોડીશું અમે જાડેરી જાન. હે પણ ઓ ચિંતાના મરણ આવ્યા, હે એના સ્વર્ગેથી ઉતર્યા વિમાન કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. આ છે ચેલૈયાનું હાલરડું. ગુજરાતીઓ લગભગ આનાથી તો વાકેફ જ હોય છે. બિલકુલ. જ્યારે હું નાનો હતો ને, 8 કે 9 વર્ષનો, ત્યારે ગામમાં ભવાઈ આવે. જી. ભવાઈ આવે, એમાં એક દિવસ ભવાઈનો ટોપિક હતો ચેલૈયાનું હાલરડું. તો મને તો એટલી બધી સાહિત્યમાં ખબર ના પડે, આ બધા વર્ડિંગ્સમાં ખબર ના પડે, પણ ફર્સ્ટ ટાઈમ હું કોઈક મ્યુઝિક અને કોઈક કથા જોઈને હું રડેલો. ત્યારે મને એવું થયું, અને આજ દિવસ સુધી મને એક વસ્તુ થાય છે કે જ્યારે એક ઘટના ઘટી હશે, જે શેઠ હતો એ અને એના ધર્મપત્ની જ્યારે એના છોકરાનું માથું ખાંડણીમાં ખાંડતા આ જે વેદના છે, તો એ ઘટના કેવી હશે. અત્યારે બોલતા પણ મને ગુસબમ્સ આવે છે કે એ વેદના કેવી હશે. સો હું કહું ને કે આજ તાકાત છે આપણા ગુજરાતી સાહિત્યની, કે આજ આપણા ફોકની, અને આજ આપણો વારસો છે કે જે અમારા જેવા નોટ સિંગર કે અમારા જેવા યંગ જનરેશન એને સાચવશે, તો આપણો વારસો, આપણું સાહિત્ય અને આપણું ફોક બહુ જ બ્યુટીફુલ છે. ઇન્ટરનેશનલ એક હજુ સવાલ લઈ લઈએ. ઇન્ટરનેશનલ ફોક સિંગર તરીકે તમે આગળ વધી રહ્યા છો, અને ગુજરાતમાં પણ તમે ક્યાંક ને ક્યાંક પરફોર્મ કરતા હો છો. ઇન્ટરનેશનલ ઓડિયન્સ અને ગુજરાતી ઓડિયન્સ વચ્ચે તમને શું ફરક લાગે છે, કે જે લોકોને આપણા કલ્ચર વિશે ખબર નથી અને જેમને આપણા કલ્ચર વિશે કદાચ પરફોર્મર કરતાં પણ વધારે ખબર હોય? એકચ્યુઅલીમાં બે બહુ હ્યુજ ડિફરન્ટ છે. બિલકુલ. બટ ઇન્ટરનેશનલમાં હું એક એ વખાણ કરીશ કે એ લોકો એટલા વેલકમિંગ છે કે એને તમારી લેંગ્વેજથી મતલબ નથી, પણ કીધું ને કે મ્યુઝિક ઇઝ અ લેંગ્વેજ. મ્યુઝિકની એક અલગ જ ભાષા છે. તમે યુએસ ટ્રાવેલ કરો, કેનેડા જાઓ, લંડન જાઓ, ફ્રાન્સ જાઓ, સ્પેન જાઓ, કે ગમે ત્યાં જાઓ, મ્યુઝિકની એક અલગ ભાષા છે. અમે બી અલગ કન્ટ્રીઓના મ્યુઝિક સાંભળતા હોઈએ તો બી અમે જેમ કરતા હોઈએ છીએ. તો એ લોકો એટલા વેલકમિંગ છે, એ નવા કલ્ચરને જાણવા માટે એ તાત્પર્ય છે. એ લોકો સાંભળતા રહે છે, એમને મજા આવે છે. અને બીજી વસ્તુ કે અહીંયા શો કરીએ, નવરાત્રિના શો કરતા હોઈએ, તો અહીંયાની ઓડિયન્સ તો અમે જે છીએ અહીંયાની ઓડિયન્સ પર છીએ. અને કહેવાય ને કે નવરાત્રિના કે ક્યાંય શો કરતા હોઈએ ને, તો અમને સ્ટેજ પરથી એવું થાય કે ક્યાંક માતાજી કાં તો કોઈક એવી અદ્ભુત શક્તિ છે કે જે આપણી વચ્ચે પ્રેઝન્ટ છે, કોઈક એવી ઉર્જા છે કે જે આપણે હંમેશા ને હંમેશા પીઠ થાબડતી રહે છે કે યુ કેન ડુ ઇટ, તમે કરો. એ કંઈક એક ઉર્જા છે જે અહીંયા મળે છે અમને. બિલકુલ. આટલી મોટી સક્સેસ પછી, અને હજુ પણ આઈ એમ શ્યોર આગળ ખૂબ તમે આગળ વધવાના છો, કોઈ એક વ્યક્તિને કે કોઈ એક ક્રેડિટ આપવું હોય તો કોને આપી શકો? હું એવું માનું છું પર્સનલી કે કોઈ એક વ્યક્તિનો, કોઈ સફળ વ્યક્તિ પાછળ હાથ નથી હોતો, બહુ બધા પરિબળો કામ કરતા હોય છે. ડેફિનેટલી હું મારી વાત કરીશ મારા પેરેન્ટ્સની, કે કહેવાય ને કે એ લોકોએ મારી પર ક્યારે બિલીવ કરવાનું નથી છોડ્યું. મારા પેરેન્ટ્સ છે, મારું ફેમિલી છે. હું જ્યારથી નાનો હતો ત્યારથી એમને મારા ઉપર બહુ બિલીવ કર્યું છે. સો થેન્ક્સ ટુ હિમ, આઈ લવ હિમ. મારા મિત્ર જે ગુરુદા આર્ટ સબના ડિરેક્ટર છે જતીનભાઈ સાધુ, એમને મને સારું એવું સ્ટેજ આપ્યું છે. મારા યુવા સાથી મિત્રો કે જે મને સતત ને સતત પ્રેરણા આપે છે કે કઈ રીતે કરવું, શું કરવું, આ કરવું, તે કરવું.
સો કહેવાય છે ને કે માણસની જીવનમાં બહુ બધા પરિબળો ઇફેક્ટ કરતા હોય છે તમને એક જગ્યા પર પહોંચાડવા માટે. જી બિલકુલ. આભાર તમારી બહુ જ બધી વાતો અમારા દરેક વ્યુઅર્સ સાથે અને તમારા ફેન્સ સાથે શેર કરવા માટે.